પણ 5 વાતો મારે કહેવી છે. આ 5 વાતો તમે કરો ને બોસ, ઊંઘમાં ફોટો હસતો આવે. કોઈ કે શું છે, લોટરી છે. બાઇક લઈને પડી જતા પડી જાવ તો હસો, લાગી ગયું, હા તો મને ઊભો કરો. અમે પાડ્યો અહીંયા. એ ગરીબ ઘરમાં સાહેબ, જાતે બ્રાહ્મણ, એટલે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું જયભાઈ, નહીં તો તમારી વોલ્વોન મર્સિડીઝ બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય, ગરીબ. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી. બ્રાહ્મણ એટલે સમાજને જે દિશા બતાવે, જ્ઞાન આપે, એને બ્રાહ્મણ કહેવાય. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એ સર્વ સમાજનો હોય, હે ને. આખો આપણે એમાં નથી પડવું, નકર પાછું બીજા રસ્તે જતા રહીશું. પણ ખૂબ પુસ્તકો વાંચ્યા, ખૂબ સફળ લોકોને મળ્યો. વચ્ચે 2 વર્ષ ચપ્પલ છૂટી ગયા. મેં તો છોડો, આ બધું સંસાર બેકાર છે આપણે. પણ પછી બધા જોડે ફર્યા પછી એમ થયું ના, આપણે બરોબર છીએ, અહીંયા જ મજા છે. આશ્રમો બનાવી અને એમાં જ સંસાર બનાવો, એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવી શકાય છે, મસ્ત રીતે જીવી શકાય. 5 વાતો કરજો સાહેબ, બેડો પાર થઈ જશે. બહુ નોલેજ, બહુ જ્ઞાનની વાતો મને આવડતી નથી, ભારે બહુ સરળ વાતો આવડે છે. પણ એક સામાન્ય બ્રાહ્મણનો છોકરો, કશું જ ના હોય, 400 રૂપિયામાં નોકરી કરતો હોય, ત્યાંથી ક્યાં પહોંચી જાય. અને એવા હજારો લોકોને હું ઓળખું છું. વોરેન બફેટ પેપર વેચતો હતો સાહેબ. અમારા કરશન કાકા નિરમા પાવડર સાયકલ પર આજે યુનિવર્સિટી ચલાવે. તમારા ચંદુભાઈ બાલાજી વેફર ઘરે બૈરા તળે ને થિયેટરમાં જઈને વેચે વેફર. 2,000 કરોડના બટાકા વેચે. આપણે કે હું શું કરું? હવે તો મોટા પ્લગ આખો હાથ જ જૂતો રહે અંદર. ભગવાન છે ને, મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એનો નિયમ છે, મરદ બનવું પડે. અને ભગવાન તમને આપતા પહેલા ચેક કરે કે હાલો ખમે એમ છે કે નહીં, એટલે તમારી બેન્ડ બજાવે. 10 વાર મરવાના. 1993માં મેં એટલું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવા પડે. એકવારમાં પતે નહીં, મરી જવાનું જીવન ઉભો રહ્યું. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ભગવાન ખુશ. 2 બાજુ ઢોલ વગાડવાનો. આ સાલું રહેતું નથી. સાયકલ ના આવડે ને તો તમે પડી જાઓ, પણ આવડે તો 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. હું તમને આ વાત કહેવા આવ્યો છું. ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બોલ. અહીં ભાવનગરમાં ભાડે નથી મળતું. વાતો બધા કરે છે. તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. પેલો વાળ ખેંચે, સાલું કંઈ થતું નથી. અરે હમણાં તો એક મોટિવેશનલ સ્પીકરનું મને કોઈ ક્લિપ મોકલેલી. શું કે ખબર છે પબ્લિકને? સામે ઓડિયન્સ બેઠેલું. આઇન્સ્ટાઈન એણે એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. મેં સાલા હું માઇનસમાં છું કે શું? આ સાલો મને મોટિવેટ કરે છે કે ડિમોટિવેટ કરે? લોકો પોતાની ગંદકી આપણી પર ફેંકી જાય છે. જીવન આપણે જીવન. ગોટલી જાતે ફૂટે ને તો જ આંબો ઉગે, હે ને. ઈંડું જાતે ફૂટે ને તો જ બચ્ચું જન્મે. કોઈ ફોડે તો જન્મે નહીં બોસ. જાતે ફૂટવું પડે. અને આ જાતે કેમ ફૂટાય એ સનાતન સંસ્કૃતિમાં કહ્યું છે. 5 જ વાતો છે બોસ. બહુ ચૂંટ કરવાની જરૂર જ નથી. બાકી જીવવાનું ટોપ. મોત સાલું કાલ આવતું તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. જે થાય તે. માગવા વાળા જીવતા રહેજો. રોજ કેવું ભગવાન. અને બીજો, ભાવનગર વાસીઓ એક વાત મગજમાંથી કાઢી નાખજો. પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. તમે 100 વાર ટાઈમસર આપો ને, પાર્ટી રેડી હો. એક જ દિવસ ખાલી કહો કે કાલ, અલા એ લોચો લાગે છે, આ ઇજ્જત કહેવાય? પણ પૈસા ના હોય છતાંય લોકો ઉભા રહે ને, આને ઇજ્જત કહેવાય સાહેબ. આ ઇજ્જતની વાત હું તમને કરવા આવ્યો. પૈસા તો વેશ્યાઓ પાસે, હલકો ધંધો કરવા વાળા, દારૂ જુગાર વાળા પાસે ઢગલા બંધ હોય છે, સ્મગલરો પાસે. પણ સ્ટેચ્યુસ કોના બને છે? સુભાષચંદ્રના, વલ્લભભાઈના, ગાંધીના, હે ને. આ બધાના બને છે. મારે તમને અહીં બાવા બનાવવાની વાત નથી કરવી. જીવન કેમ જીવવું, ઓટોમેટિક જીવાઈ જાય. અને પહેલા આપણો જન્મ થાય, પહેલા આપણી જગ્યા ખાલી થાય છે, પછી આપણો જન્મ થાય છે. આપણે ત્યાં પહોંચવાનું છે, બસ. ધેટ્સ ઓલ. પહેલી વાત જીવન જીવવાની. જે કરો તે બેસ્ટ કરો. જે કરો, તૈયાર થવા નહીં. સવારે ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ, બધું જ બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સે. ઈશ્વર તારો આભાર. કોઈ દાડો કીધું ભગવાનને? એમ જ વળી ઉઠાડ્યા તો ઉઠાડ્યા.
સાલા હાવ નગુણા હો. એક સવાર તો પડશે જ કે તમે નહીં ઉઠો, હે ને? કહો ને મસ્ત નાહવાનું, બ્રશ કરવાનો, આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ, જળાભિષેક કરવાનો, મસ્ત નાહવાનું, 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, મસ્ત. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. અરે ઘણા તો બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય, પછી કે ગંધ આવે, સાલા તારામાંથી જ આવે છે. થોડું મોનિટર આપો ને યાર, મને સંભળાતું જ નથી. હલો 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 હા એમ કરો ને ભાઈ યાર, 100 વર્ષનો ડોસો થશે. બ્રાહ્મણ છું, આશીર્વાદ આપું તો, અને જો અંદરથી નીકળી ગયું તો બી. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે જમવાનું, મસ્ત જમવાનું. હોટલમાં જમીએ, ઘરે કે ભોજનમાં એઠું નહીં મૂકવાનું, ચાટી જવાની. ચક્કાચક. કોઈને 12 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2000થી વધુ સેમિનાર્સ કર્યા, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચી જવું છું, ગમે તે થઈ. આ તો આગળની લાઈનમાં સૌથી છેલ્લે, આપણો નંબર ક્યાં છે? અહીંયા આપું તને નંબર, અહીંયા બતાવ. સાહેબ નરેન્દ્રભાઈને, તમને, મને, ભિખારીને 24 કલાક સરખા આપ્યા છે. તમે એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમારી સફળતાનો આધાર છે. પણ સમય તો લોકો સિંગ ચણાની જેમ વાપરે, અને તોય ટાઈમ જ નથી. હું હમણાં અહીંયા તો બહાર પાનના ગલ્લા છે 2, તો 2 છોકરા આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં કીધું સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો. દેશ માટે કરવું છે, તારા માટે કર. દેશો ચૂલામ જો, તારું કરતું. 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, 1લી, 2જી, 3જી. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે બોસ, મસ્ત. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. બમ ભમાઈને મારવાનું. બાજુ આવે કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાશે સાલા. 500 રૂપિયા આપે છે, સાલા ઝૂકેગા નહીં. હે કોઈને આવડે છે કે નહીં? હા, વાહ, હોય જ મારા જેવા. વાહ ભાઈ વાહ, દિલ ગાર્ડન ગાર્ડન થઈ. વાહ, હજુ તો ઘણા ઘેર જઈને મારશે હો. મને બી આવડે છે. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ, પણ 4000નું કામ કર્યું 3 વર્ષ. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય, અને આજે ભગવાનને જખ મારીને આપણી હોટલ બનાવવી પડે બોસ. તમને કહું છું બોસ, 25,000 કામ હોય, 50,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ એની ઉપર જે કરો એ તમારું જમા થાય છે, અને યોગ્ય સમયે ઈશ્વર એનું બધું હિલિંગ કરે છે, અને તમને એનો બદલો આપે છે, જેને તમે નસીબ કહો છો. નસીબ બસીબ હોતું નથી, એને બનાવવું પડે છે બોસ. 1 લાખ પગાર હોય તો 2 લાખનું કામ કરજો. કશું ના હોય તો મંદિર મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જજો, પણ જમા તો કરાવો. બેંકમાંથી 5,000 ઉપાડવા તો પહેલા 5,000 જમા કરાવવા પડે. બાકી બેલેન્સ ના બાપા મેનેજર ને તો ચેક રિટર્ન આવે. મારી સાથે આવું કેમ થાય? તો અહીંયા તું જે કરો તે બેસ્ટ કરો સાહેબ. તૈયાર થઈએ, મસ્ત તૈયાર થવાનું. પણ આ બધું બેસ્ટ કરવામાં આપણે ડુપ્લિકેટ જીવવા માંડ્યા. તમે જુઓ ત્યાં તો બધા કેવા સરસ તૈયાર થઈને આવ્યા. તો ઘણા તો આમ હસબન્ડ વાઈફ જાણે લગ્નમાં આવ્યા હોય, અને એમાં લગ્નમાં તો હસબન્ડ વાઈફ જાય ને તો ઘણી વાર એમ થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેર્યો હોય, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું, બધું બેસ્ટ જીવવાનું, પણ બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડાં આવે, આપણે હાલત તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી ક્રોકરી, બોન ચાઇના, અને આપણે હાલત થાળી ગોળ ગોળ ફરે જાય. મારા લગ્ન થયા, મારી વાઈફને કીધું રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 32 વર્ષથી હજી બદલી નથી મેં, એ જ રાખી છે. જે કરો તે બેસ્ટ કરો. પાપ અને પુણ્ય કશું નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે બોસ. બાકી બધું ઉલ્લુ બનાવવાની વાતો છે.
જે કરો તે પથારીમાં સૂઈ જઈએ, એક સ્થળ ના હોવો જોઈએ. આ પહેલો બહુ લાંબો વિષય છે, પણ એક નિયમ: કચરો ફેંકીએ તો કચરા પેટીમાં, સ્કૂટર ઊભું રાખીએ સીધું, ચપ્પલ કાઢીએ ભગવાનની, બધું જ બેસ્ટ. આ પહેલો નિયમ. બીજો નિયમ: બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે તું જે કરશે ખુશ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા.